ભગવાન વિષ્ણુ સહસ્ત્રની અંદર પરમાત્માને કીધું ભગવાન વ્યવસાય કરે છે. શું કરે છે? વ્યવસાય. વ્યવસાય એટલે વેપાર. ભગવાનથી મોટો વેપારી આ જગતની અંદર કોઈ નથી. એટલે પરમાત્માનું એક નામ છે વ્યવસાય. વ્યવસાય કરતો નથી, વ્યવસ્થાન. એ વ્યવસાયને વિકાસ આપવા માટે, વિસ્તાર આપવા માટેની વ્યવસ્થા કરે છે. તમે વિચારો, આ દ્વારિકાધીશની એક મૂર્તિ નાની અમથી, એનું માપ આપણે ન બોલાય, એ જેવડી છે એવડી, પણ એક આ દ્વારિકાની અંદર દુનિયાના ખૂણો, અહીંયા દરિયો આવી ગયો, દુનિયાના ખૂણે એક દ્વારિકાધીશ બિરાજતો. તો આ દ્વારિકાની અંદર કેટલી ધર્મશાળાઓ છે, કેટલા વ્યાપારીઓ છે. આ વ્યાપારીઓ, ધર્મશાળાઓનો આખો વ્યવહાર, એની પાછળ બધાને મળતી રોજીરોટી, આ વ્યવસ્થા કોણે કરી? દ્વારિકાધીશે કરી. એટલે એનું નામ, એક નામ છે વ્યવસ્થાન. જેવી રીતના તમે કોઈ સ્કૂલ બનાવો, તમે કોઈ કેમ્પસ બનાવીને એક સંસ્થા ઊભી કરતા હોય, એવી રીતના પરમાત્માએ પણ આ સંસાર નથી, આ ભગવાને ઊભી કરેલી એક સંસ્થા છે. વ્યવસાયો વ્યવસ્થાન સંસ્થાનો સ્થાન પ્રભુ. ભગવાન આ સંસ્થાનો સંચાલક છે. અને પાછો ધ્રુવ, જે અવિચળ છે, જે અટકતો નથી. 1000 નામના નામ જો, એ 1000 નામ ઉપર 10 દી કથા થાય, ખાલી થોડા થોડા સમજો તો. વ્યવસાયો વ્યવસ્થાન સંસ્થાન સ્થાન ધ્રુવ, જે ક્યારેય હલતો ચલતો નથી, અવિચળ છે. પરર્ધી પરમ સ્પષ્ટ તુષ્ટ ઉષ્ટ, જે સંતોષ આપે છે, જે પોષણ કરે છે. એવી રીતના, કેવી રીતના પોષણ કરે છે? તો જેને જેવી ભૂખ લાગી છે, જેને જેવો સંતોષ જોઈએ છે, એવો સંતોષ આપે છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન રામ દરબારના ફળિયાની અંદર, મૂળીની અંદર બેઠા હતા. અને મૂળીની અંદર જ્યારે ભગવાન બેઠા છે, ત્યારે એ વખતના ક્ષત્રિયોની જે સ્ત્રીઓ હતી, માતાઓ હતી, બાયુએ આવીને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ અમે ઓઝલ રાખવાવાળા છીએ, એટલે અમે તમે જ્યારે સત્સંગ કરાવો ત્યારે આવી શકતા નથી. તમે એક કામ કરો ને, રાતે અલગના બંગલે આવી જાઓ તો અમને ઘડીક સત્સંગ પ્રાપ્ત થાય. તો ભગવાને કીધું એમ અમારાથી ન હોય, તમારા ઈષ્ટદેવને પૂછો. ને ભગવાન સ્વામિનારાયણ ભગવાને સૂરજનારાયણ પૂછ્યું કે આ, તો કીધું હા સાચી વાત છે. ક્યાં? તો કીધું અલગના બંગલે. અમે સૂરજનારાયણ પરમાત્માની ગેરહાજરીની અંદર અલગના બંગલે મહારાજ સત્સંગ કરાવે. સત્સંગ કરાવતા કરાવતા મૂળીની એ સાંખી યોગી બહેનો, કે જે એવી બહેનો હતી, એ બધી બહેનોએ કીધું કે મહારાજ બહુ મજા આવી. એ કે હજી મજા ક્યાં આવી છે? તો એ કે હાલો આપણે રાસ લઈ. અને 500 બાયુ હતી, તો સામે 500 ભગવાન થઈ ગયા. કેટલા? કારણ કે એકની ભેગા રાસ રમે તો બીજીને ન ગમે. તો 500 મુક્તિને ઈચ્છનારી સ્ત્રીઓની સામે આ મૂળીના પાગળની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાને 500 રૂપ ધર્યા, અને 500 વ્યક્તિ મૂર્તિઓ 500 બાજુ હારે રાસ લઈ. અને આવી રીતના ભક્ત મનોકામના છે, શુદ્ધ વિચાર, શુભ સંકલ્પ, એને પૂર્ણ કરે છે. અને એટલા માટે આપણે, તમે સવારમાં ગાતા જશો કદાચ, પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ્ય નમાવું નવતમ લીલા રે. એમાં આપણું કઈ ન હાલે. મોટા મુનિવર રે સેવે જાય. બધું મોટા મોટા મુનિવરો જેને પાર ન પામી શકા, આપણે એ દ્વારિકાધીશ પ્રભુની કથા સાંભળવા બેઠા છે. એટલા માટે પરમાત્મા જ્યારે કૃપા કરે છે, એવા સમયે પરમાત્મા પરિસ્થિતિ, વ્યક્તિ કે વ્યક્તિના પદાર્થોની સામે નજર નથી કરતા. કોણે કીધું? તો કીધું હા, ગઈ રાતે લોખંડનો સ્તંભ, અને એમાંથી ભગવાન પ્રગટ્યા. એને કશ્યપનો મેસેજ આવ્યો હોવાના પોરમાં કે આ દુનિયામાં પહેલા વહેલા દાદા તમે એવા છો જેણે સામે ભગવાન સામે મને આખી રાત રહેવા દીધો.
નગર તો પાડીને સીરી જ નાખ્યો હોય આવ્યા ને ભેગો છે. થેન્ક યુ કીધું હિરણ્યકશ્યપુ. આપણે તો અસુરોને ભગવાનનું દર્શન કરાવવાનું હોય, એને જ માણા કે જે કોઈના અવગુણ ન જોવે. હા, શા માટે અવગુણ જોવા જોઈએ? ક્યારેક કોકને થોડો ઘણો કુસંગ લાગ્યો હતો તો સોનું જ. આ ધરતી છે, આ ધરતીનો કોઈ છેડો સ્મશાનને અડતો હોય, અને આ ધરતીનો કોઈ છેડો દ્વારિકાધીશની મંદિરને અડતો હોય. કોઈ છેડે જુગારી રમાતો છે, તો કોઈ છેડે સત્સંગ પણ થઈ રહ્યો છે. નક્કી કરો ને આપણે કઈ દિશામાં જવું. યાદ રાખજો, દિશા વિના ગમે એટલો ફોર્સ હોય એનું કાંઈ કામ નથી. ગતિ ગમે એટલી હોય પણ જો દિશા નથી તો બધું વ્યર્થ છે. કઈ ગતિ ઓછી હતી કર્ણ પાસે, એકલવ્ય પાસે, દુર્યોધન પાસે ગતિ જોરદાર, તાકાતનો કોઈ પાર નહીં. પણ એ ગતિને માપમાં રાખવા માટે જે સંગ જોઈએ, કારણ કે એ અમુક સમય હોય એનો ભાઈ. ગાડી ધીમે ધીમે હાલતી હોય ત્યાં સુધી બહુ ઉપાધિ ન હોય. હા, પણ એની ગાડી જ્યારે 150ની સ્પીડ પકડે, એ 10-20 હાલતી હોય તમારા સ્ટેરિંગ આમ થઈ જાય, હાલે. 10-20ની સ્પીડે હાલતી હોય એ ગાડીનું સ્ટેરિંગ આમ કરી નાખો, તેમાં કંઈ ઝાઝો ફેર ન પડે. પણ એની ગાડી જ્યારે 150 હાલતી હોય ત્યારે જરી કે ગાડીનું સ્ટેરિંગ આમ થયું તો ગયા માનો. જેટલી ગતિ વધારે એટલું ધ્યાન વધારે, એટલી દિશા ચોક્કસ હોવી જોઈએ. જેમ મોટા થાવ. હા, ફરી એક વખત ટકોર તમારે આ ભાગવત થાય એટલે તમારે રાજી નથી થવાનું, તમારે સાવધાન થવાનું છે. તમારા લગ્નમાં કથા થઈ છે એટલે ગમે બીજા ગમે એ કરશે હાલે, પણ તમારા સ્ત્રી હલીચલી નહીં થાય. તમારે દરરોજ મંદિરે જવું પડશે. હા, તમારા મા બાપને તમારી ઉપર ગૌરવ થાય એવું તમારે જીવવું પડશે. કારણ એમાં તમારા લગ્નમાં બીજું કંઈ નહીં, સત્સંગ થયો છે, કથા થઈ છે. તો જેટલી મોટી ગિફ્ટ મળે, ફોર એક્ઝામ્પલ લાકડી હોય, હોટી હોય, હોટી લઈને ડેલીખાનામાં આવો તો હોટી ડેલીખાનામાં મૂકી દેવાય. કેમ? એની કોઈ વેલ્યુ નથી. પિસ્તોલ રાખતા હોય તો એને ડેલીખાના મુકાય? કેમ? જેટલી મોટી ને મોંઘી વસ્તુ એટલી એની દરકાર વધારે રાખવી પડે. એવી જ રીતના સમાજમાં જેટલી વધારે વેલ્યુ, સમાજમાં જેટલું વધારે તમારું માન, સમાજમાં જેટલી તમારી પરિસ્થિતિ સારી એટલું સાવધાન.